जय माताजी मित्रों, हूँ मनीषाबेन आपનું સ્વાગત કરું છું અમિધારા કિચનમાં। તો આજે આપણે બનાવશું રસાવાળા મરચાં। આ મરચાં 5 જ મિનિટમાં બનાવશું અને જમવાનો સ્વાદ બમણો અને લાજવાબ બનાવી દે તૈયાર થશે। તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી દઈએ। તો રસાવાળા મરચાં બનાવવા માટે આપણે 250 ગ્રામ લાલ મરચાં લીધા છે અને માર્કેટમાં તમે અત્યારે શિયાળાની સિઝન છે એટલે સરસ મળે છે। તો આપણે એને પહેલા કાપી લેશું। તો આપણે ડીટીયાનો ભાગ પહેલા અલગ કરી લેશું અને હવે આપણે એની 4 ચીરી કરી નાખશું। અને વચ્ચેથી આપણે બેના ભાગ કરી નાખશું। જે વચ્ચે જે નસ અને જે બિયા છે ને એ આપણે બધા કાઢી નાખશું। આ રીતના આપણે બધા મરચાંને સમારી લેશું પહેલા। તો આપણે મરચાંનું સરસ રીતના આ રીતના લાંબી ચીરીમાં કટિંગ કરી નાખ્યું છે અને ડીટીયા અને નસો અને બી આપણે કાઢી નાખ્યા છે। તો હવે આપણે આને સાઈડ પર મૂકી દઈશું। તો મરચાંનો રસો આપણે આદુ અને લસણથી બનાવવાનો છે। તો આપણે એક ગાંઠિયો લસણનો લીધો છે અને એક મોટો ટુકડો આદુનો લીધો છે અને આપણે છાલ કાઢી નાખી છે। તો હવે આપણે આને ખાંડવાનું છે। તો ખાંડવા માટે આપણે ખાંડી લેશું અને તેની અંદર આપણે આના નાના નાના ટુકડા કરી અને ખાંડી લેશું। હવે આપણે આદુ અને લસણને દસ્તાની મદદથી એકદમ ઝીણું ખાંડી લેશું। તો આદુ અને લસણ આપણે આ રીતના ખાંડી લીધું છે। તમે જો આ રીતના પેસ્ટ બની ગઈ છે પણ હજી આપણે એને ખાંડવાની છે। તો એના માટે આપણે આની અંદર 2 ચમચી જેટલું પાણી નાખશું એટલે એકદમ પતલી પેસ્ટ બની જાય, લિક્વિડ પેસ્ટ। આપણે આદુ અને લસણની પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ। તમે જો આ રીતના આપણે લિક્વિડ જેવી બનાવવાની છે। તમે આને મિક્સરમાં બનાવો તો પણ બનાવી શકો પણ ખાંડીને બનાવશો ને એની જેવો સ્વાદ નહીં આવે, એટલે તમે આ રીતના એકવાર બનાવીને ટ્રાય કરશો। તો હવે આપણી લિક્વિડ પેસ્ટ બની ગઈ છે તો આપણે એને અત્યારે સાઈડ પર મૂકી દઈશું। તો મરચાં બનાવવા માટે આપણે એક મીડિયમ સાઈઝની નાની કઢાઈ લઈશું અને તેની અંદર આપણે તેલ નાખવાનું છે। તો આપણે 3 થી 4 પોળા જેટલું તેલ નાખી દઈશું। તો તેલને આપણે નોર્મલ ગરમ કરવાનું છે। તેલ આપણું ગરમ થઈ ગયું છે તો એની અંદર આપણે અડધી ચમચી જેટલી હિંગ નાખશું। હિંગનો સ્વાદ આમાં બહુ સરસ આવશે અને ત્યાર પછી આપણે જે આદુ અને લસણની પેસ્ટ બનાવી છે એ નાખી દઈશું અને ગેસને એકદમ ધીમો રાખવાનો છે અને ત્યાર પછી આપણે પેસ્ટ જે નાખી છે ને થોડીક આ રીતના તેલમાં સાતળી દઈશું। તો આપણું લસણ અને આદુ છે આપણે કાચું ન રહે એ રીતના સરસ રીતના સાતળી લીધું છે। તો હવે આપણે જે મરચાં કાપીને રાખ્યા છે ને એ નાખી દઈશું। હવે આપણે આની અંદર તેલની અંદર સરસ રીતના મિક્સ કરી લેવાનું પહેલા। આપણા મરચાં છે બધા સરસ રીતના મિક્સ થઈ ગયા છે। તો હવે આપણે મીડિયમ ફ્લેમ પર એને ચડવા દઈશું। 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે તો હવે આપણે અંદર સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું અને અડધી ચમચી જેટલી હળદર નાખી દઈશું। હવે હળદર અને મીઠું નાખી મરચાંને સરસ રીતના અંદર મિક્સ કરી દઈશું। આપણે આ મરચાંને એકદમ નથી ચડવા દેવાના, ખાલી એમને કાચા પાકા જ રાખવાના છે। અંદરથી કાચા ન લાગે ને એ રીતના આપણે એના મિક્સ કરી અને બનાવવાના છે। તો હળદર અને મીઠું સરસ રીતના ભળી ગયું છે અને મરચાં પણ આપણા નરમ પડી ગયા છે। આપણે આ રીતના એને ધીમા ગેસે એકદમ કરવાના છે। તો હજી આપણે એને થોડાક ચડવા દઈશું। મરચાં બધા આપણા સરસ રીતના નરમ થઈ ગયા છે। તો હવે આપણે એની અંદર લીંબુ નાખવાનું છે। તો મેં 2 લીંબુ લીધા છે, મારી પાસે મીડિયમ સાઈઝના હતા એટલે મેં 2 લીધા છે અને એનો રસ કાઢી અને આપણે એની અંદર નાખી દઈશું।
લીંબુના રસથી મરચાં ખાટા મીઠા સરસ બનીને તૈયાર થશે. તો લીંબુનો રસ આપણે મિક્સ કરી લીધો છે. હવે આપણે એની અંદર રાઈના કુરિયા નાખવાના છે. તો આપણે 2 ચમચી જેટલા રાઈના કુરિયા નાખી દઈશું. અને હવે રાઈના કુરિયા નાખીને આપણે ગેસને બંધ કરી દઈશું અને બધા સરસ રીતના મિક્સ કરી લઈશું. તો આપણા રાઈના કુરિયા નાખીને એ પણ સરસ રીતના મિક્સ થઈ ગયા છે. તમે જુઓ કેટલા સરસ મરચાં બનીને તૈયાર થઈ ગયા છે. તમારે જમવાનો સ્વાદ બમણો કરી દઈને એવા મસ્ત મરચાં બનીને તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે મરચાં જમવા માટે તૈયાર છે. તો આપણા મરચાં બનીને તૈયાર થઈ ગયા છે. તો તમે આને સર્વિંગ કરવા માટે તૈયાર છે. અને તમે આ મરચાં એકવાર બનાવીને ટ્રાય કરજો, બહુ જ સરસ લાગશે અને ઘરમાં બધાને ભાવશે. તમે આને ઇન્સ્ટન્ટ પણ ખાઈ શકો અને જો તમારે સ્ટોર કરાવવું હોય તો 8 થી 10 દિવસ લગી ફ્રીજમાં બરણીમાં ભરી અને રાખી શકો છો. જો આવી કાચની બરણી હોય એની અંદર ઠંડા થઈ જાય પછી ભરી લેવાના અને ફ્રીજમાં રાખવાના, એટલે 10 દિવસ લગી એકદમ સરસ રહેશે. અને આ રીતના તમે ઘરે જરૂર બનાવજો અને રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને ફરી મળશે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.